સુરતના લિંબાયતમાં પત્નીએ કરી છે પતિની હત્યા. પત્નીએ દૂધમાં ઝેર નાખી પતિની હત્યા કરી નાખી છે. લિંબાયત પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી. પત્નીએ પતિનું મોત અકસ્માતે થયું હોવાનું ષડયંત્ર રચ્યું. ઈશરત નામની મહિલા પતિની હત્યા કરી નાખી છે. મૃતકનું ફોરેન્સિક પીએમ થતાં જ હકીકત સામે આવી છે. ઘરકંકાસના કારણે પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હતો અને આખરે પત્નીએ પતિની હત્યા કરી નાખી છે. લિંબાયત વિસ્તારની આ ઘટના છે, જેમાં પત્નીએ પતિનું મોત કર્યું અને હત્યા કરી નાખી. સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. ખાસ કરીને ઘટના છે લિંબાયત વિસ્તારની, જ્યાં પહેલી તારીખે જે મોહમ્મદ હૈદર જે છે તે મુંબઈથી પોતાના ઘરે આવ્યો હતો અને ત્યારબાદ ત્રીજા દિવસે તેની તબિયત લથડી હતી અને બાદમાં તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોહમ્મદ હૈદરનું કરુણ મોત નીપજ્યું હતું. મોહમ્મદ હૈદરના મૃત્યુ બાદ તેની ડેડ બોડી તેના ઘરે લઈ જવાઈ હતી, પરંતુ તેમનો જે ભાઈ છે તે ભાઈ દ્વારા અંતિમ સંસ્કાર તેમના વતન કરવાની હદ પકડી હતી, પરંતુ પત્નીએ જે તેનો જે અંતિમ સંસ્કાર છે તે સુરત ખાતે જ કરવાની હદ પકડી હતી. આ દરમિયાન પત્નીનો જે ભાંડો છે તે ભાંડો ફૂટી ગયો હતો અને ભાઈ દ્વારા જે મૃતકની જે પત્ની છે તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં પત્ની ભાંગી પડી હતી અને તેણે જ કબૂલાત કરી હતી કે તેના જે પતિ છે મોહમ્મદ હૈદર, તેની જ હત્યા તેને કરી છે. ખાસ કરીને મોહમ્મદ હૈદર જે છે તે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હતો અને મહિનામાં એક વખત તે સુરત ખાતે આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલતા હતા. વારંવાર કોઈક નાની વાતને લઈને ઝઘડો ચાલતો હતો, જેને કારણે જે તેની પત્ની જે છે તે મોહમ્મદ હૈદર જ્યારે ઘરે આવ્યો ત્યારે દૂધમાં ઉંદર મારવાની જે દવા છે તે દવા ભેળવી દીધી હતી અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર જે બનાવ છે તે બનાવમાં લિંબાયત પોલીસે મૃતકની જે પત્ની છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.